અમે તરસિંગડા કામે ગયા હતા, કામેથી અમે ખીરી આવ્યા, ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટ બનાવીને આઈસર વાળાએ ભટકાવી. રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા. કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા, બધા મહેમાન આવ્યા હતા તરસિંગડા. મારું નામ હસીનાબેન નુરમહતભાઈ આલિયાણી. ક્યાં રહેવાનું? તારે હિમખીમડી સરસિયા રોડ. મારું નામ એજાજ યુનુસભાઈ કટારિયા. ધારી સુન્ની મુસ્લિમ ગ્રુપની અંદર મેસેજ આવેલો પરવેજભાઈનો કે ખોખરા રોડે અકસ્માત થયું છે અને જેમ બને એમ હોસ્પિટલે પહોંચ્યો. અહીંયા આવ્યા એટલે 5 થી 6 ઘાયલ માણસો હતા, લેડીઝ હતા એમાંથી 3, અને અમરેલી તાત્કાલિક રિફર કરેલ છે. અને ખાસ કરીને ધારી સિવિલમાં ઓર્થોપેડિક સર્જનની ખૂબ જરૂર છે. અવારનવાર આવા અકસ્માતો બનતા રહે છે. માઇનોર બી કોઈ હાડકામાં લાગ્યું હોય છે તો બી અમરેલી જવું પડે છે. ખાસ એવી માંગ છે કે ઓર્થોપેડિક સર્જન આપો. ખીચા રોડની જે ચોકડી છે, રિક્ષાની અંદર મજૂર વર્ગના વ્યક્તિઓ બધા રિક્ષામાં બેસીને આવતા હતા. ઓલી બાજુથી ટાટા 407 આવતી હતી ને અચાનક એક્સિડન્ટ થતા જે સરકારી સીસીટીવી ફૂટેજની અંદર કેદ થઈ ગયું છે. પણ આ હાવ મધ્યમ વર્ગના માણસો છે જેને ધારી સિવિલમાં લઈ આવ્યા. એટલે મોટી સંખ્યામાં ગામ આખાના બધા આગેવાનો અહીંયા આવ્યા હતા. અને બીજા નંબરમાં ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી, જેની હિસાબે આજે ધારી સિવિલમાં એમ્બ્યુલન્સ જો અહીંયા ઓર્થોપેડિક સર્જન હોય તો આજે 79 ગામડા છે ધારીને, તો અહીંયા ખાસ ઓર્થોપેડિકની સર્જનો છે, જેથી જે મધ્યમ વર્ગના માણસો હોય એની એટલી રકમ ન હોય કે એ બીજે ક્યાંય જઈને એની ટ્રીટમેન્ટ કરાવે. જેથી ઘણા માણસો હજી એવા છે જેના હાથ પગમાં આજની તારીખે ફોલ્ટ લઈ ગયા છે કે ધારી સિવિલની અંદર ઓર્થોપેડિક સર્જન નથી. આજે એમ્બ્યુલન્સો ટૂંકું પડી ગઈ છે. આવ મધ્યમ વર્ગના માણસો જેની પાસે પૈસા હોતા નથી, હવે એને ફાળો કરીને આગળ કેમ આગળ વધારવાનો એની વિશે અમે વિચાર કરીએ. મુખ્ય માંગણી અમારી એ જ છે કે ધારીમાં ઓર્થોપેડિક સર્જન હોવા જોઈએ, જેનાથી નાનેથી નાના માણસો સિવિલની અંદર સેવા લઈ શકે.